હાલમાં સરકારે મને આ જવાબદારી આપી છે, તો અમે સીપી સાહેબની સૂચના અનુસાર અને એક ટીમ તરીકે શહેરમાં જે પ્રશ્નો ચાલી રહ્યા હોય એના ઉપર ધ્યાન આપીને કાયદો વ્યવસ્થા જળવાય અને નાગરિકો ખૂબ જ સેફ ફીલ કરે એના માટે પ્રયત્નો કરીશું. ક્રિસમસનું નવું વર્ષ આવે છે, તેમાં કેવી તૈયારી છે અને કેવી ચેલેન્જ? ક્રિસમસને ધ્યાનમાં રાખીને આખો એક સિક્યુરિટી પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જે પણ પીધેલા હોય એને પણ ટાર્ગેટ કરવામાં આવશે. સાથે સાથે દારૂના વેચાણ ઉપર પણ એક પ્રોપર એક મેનેજ કરીને આખું રેડ્સ કરવામાં આવશે કે જેમાં ક્રાઇમની ટીમ છે અને સાથે સાથે પોલીસ સ્ટેશનોની અને ડિસ્ટાફની ટીમ, એલસીબીની ટીમોને બધાને સાથે રાખીને પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખીને એને કંટ્રોલ અને બંધ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે પીધેલાને માટેની પણ સ્પેશિયલ ડ્રાઈવ સીપી સાહેબ તરફથી આયોજન થઈ રહ્યું છે અને એ પ્રમાણે આખી કાર્યવાહી થશે. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલો જેવા વિષયો માટે શું તૈયારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં? પોલીસ તરફથી જાહેરનામું કરવામાં આવેલું છે, પણ હવે વધુ રેડો કરીને જે ચાઇનીઝ દોરી છે એને પકડવા માટે પ્રયત્નો કરીશું અને લોકો પણ આ બાબતે થોડું અવેરનેસ માટે પણ પ્રયત્નો કરીશું. ટ્રાફિક દ્વારા પણ અવેરનેસના પ્રયાસો કરીશું. ટ્રાફિકનું ભારણ આકસ્મિક ઘટનાઓ જે ઘટે છે તેને લઈને કેવા આયોજન કરવામાં? ટ્રાફિકના પ્રશ્નો તો સિટીમાં છે જ, કારણ કે થોડા જે ટ્રાફિકના ઓન રોડ જે વ્હીકલ્સ છે એની સંખ્યા પણ ઘણી વધી છે, 4 વ્હીલરની સંખ્યા પણ વધી છે. જે કમ્યુટર્સનું છે એનું પણ આસપાસનું જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એના કારણે રોજનું જે કમ્યુટિંગ થાય છે એના કારણે પણ ટ્રાફિકનું ભારણ રહે છે અને પોલીસ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે અને અમારા સીપી સર સતત ટ્રાફિકની જે પ્રવૃત્તિ છે એના માટે વધારેમાં વધારે સારી રીતના કેવી રીતના એને પબ્લિકના પાર્ટિસિપેશનથી અને પબ્લિકને અનુકૂળતા રહે એ રીતના કરી શકાય એના માટેના પણ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ડિજિટલ અને સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, તે બાબતે શું આયોજન કરવામાં આવશે? શું અવેરનેસ? સાયબર માટે આપણે ખૂબ જ સરસ રીતના કામ ચાલી જ રહ્યું છે ઓલરેડી અને સાયબર ક્રાઇમના 2 આસ્પેક્ટ છે. ખાસ તો એને રોકવું અને જે બનાવ બને છે એને ડિટેક્ટ કરવું. તો ડિટેક્શનની કામગીરી પણ વડોદરા સિટીની ખૂબ સારી છે અને અટકાવવા માટે પણ અમે ડિજિટલ પ્લેટફોર્મનો અને અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીને સાયબર અવેરનેસ કરી રહ્યા છીએ. ડિજિટલ અરેસ્ટને લઈને પણ ખૂબ વડોદરા સિટીની કામગીરી ખૂબ સારી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની અંડરમાં એસીપી સાયબર ક્રાઇમ જે છે એ ડિટેક્શનની અને પ્રિવેન્શનની બંનેની કામગીરી સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતના કરી રહ્યા છે. વ્યાજના નામે થતી દાદાગીરી અને પઠાડી ઉઘરાણી કરવામાં આવે, લોકોને હેરાન કરતી, એના માટેની કામગીરી અત્યારે હાલમાં ચાલી જ રહી છે અને લોકો અમારી પાસે આવે તો અમે એને વેરીફાઈ કરીને એના ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીએ છીએ અને સાથે સાથે આ પ્રકારના જે બનાવો બનતા હોય છે એને અટકાવવા માટે હમણાં છેલ્લે લોક દરબાર પણ સીપી સાહેબની અધ્યક્ષતામાં થયો હતો અને એમાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. વડોદરા શહેરવાસીઓને એક મહિલા અધિકારી તરીકે ખાસ કરીને બહેનો છે, દીકરીઓ છે, ને લોકોને શું મેસેજ આપવાનું? વડોદરા સિટીમાં મહિલા ઓફિસર્સ પણ અહીંયા પોસ્ટેડ છે. સાથે સાથે મહિલાઓની સુરક્ષા માટે અમે સરકાર તરફથી પણ અમને સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એના માટે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક એને લઈએ છીએ અને મહિલાઓની સુરક્ષા માટે અમે સતત શી ટીમ દ્વારા પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ પણ કામ કરી રહી છે, AHTOની પણ કામ કરી સતત અમે રિવ્યૂ કરીએ છીએ અને મહિલાઓની સુરક્ષાને લઈને અમે ખડે પગે છીએ. કોઈ પણ વસ્તુ કે વિષય વસ્તુ આવે છે તો અમારા સુધી આપ પહોંચાડશો તો અમે એના ઉપર વધારે ગંભીરતાપૂર્વક કામ કરી શકીશું.